નમસ્કાર મિત્રો, આપણી આ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। જો હું તમને કહું કે પૈસા કમાવા માટે તમારે 10 થી 12 કલાકની મહેનત જરૂરી નથી કે ન તો કોઈ મોટા ધંધાની અને ન તો કોઈ ખાસ હુનરની, તો શું તમે વિશ્વાસ કરશો? કદાચ નહીં કરો। પરંતુ મિત્રો, આજના આ વિડીયો અને વાર્તા દ્વારા હું તમને એવું સત્ય જણાવવા જઈ રહ્યો છું જેને સાંભળીને તમારું મગજ હલી જશે। પૈસા, સફળતા અને આખી દુનિયા માત્ર એક ભ્રમ છે, અને જે આને સમજી ગયો તે આ રમતનો માલિક બની ગયો। આ વિડીયોને પૂરો જરૂર જોજો, નહીંતર તમે હંમેશા માટે એક ઊંડા કાવતરાનો શિકાર બનેલા રહેશો। એક એવું રહસ્ય જેને જાણ્યા પછી તમને તમારી પૂરી હકીકત જૂઠી લાગવા લાગશે, પરંતુ જો તમે તેને અંત સુધી જોઈ લેશો તો કદાચ તમારી આખી જિંદગી હંમેશા માટે બદલાઈ જશે। આ માત્ર એક વાર્તા નથી, પરંતુ 100% હકીકત છે। એક એવું સત્ય છે જે તમારી વિચારવાની રીતને બદલી દેશે। દુનિયામાં કેટલીક વસ્તુઓ એવી હોય છે, એટલી સીધી સાદી હોય છે કે મગજ તેને માનવા માટે તૈયાર નથી થતું। આ જ કારણ છે કે લોકો આખી જિંદગી દોડતા રહે છે, પરંતુ અમીર નથી બની શકતા। જે લોકો આ રહસ્યને સમજી જાય છે તેઓ 1 વર્ષમાં કરોડપતિ બની શકે છે, અને જે નથી સમજતા તેઓ 40 વર્ષ સુધી મહેનત કરે છે, તેમ છતાં સંઘર્ષ જ કરતા રહે છે। તો ચાલો મિત્રો, તેને એક વાર્તાના માધ્યમથી સમજીએ। આ વાર્તા શરૂ થાય છે એક નાના ગામથી, જ્યાં એક ગરીબ છોકરો રહેતો હતો જેનું નામ અજય હતું। અજય પાસે કંઈ નહોતું, ઘર કાચું હતું, પહેરવા માટે ધંગના કપડાં નહોતા, ખાવા માટે ક્યારેય 2 ટંકની રોટલી પણ મુશ્કેલથી મળતી હતી। પરંતુ તેની અંદર એક અજીબ આગ હતી। તેને હંમેશા લાગતું હતું કે કંઈક એવું છે જે તેને ખબર નથી, પરંતુ જો તે જાણી લે તો તેને આખી જિંદગી બદલાઈ શકે છે। એક દિવસ ગામમાં એક રહસ્યમય સાધુ આવ્યા। લોકો કહેતા હતા કે કોઈ સામાન્ય સાધુ નથી, પરંતુ તે કોઈ ગુપ્ત વિદ્યા જાણતા હતા। અજયને એવું લાગ્યું કે આજ તે મોકો હતો જેની તે શોધમાં હતો। તે સાધુ પાસે ગયો અને બોલ્યો, બાબાજી, મારે અમીર બનવું છે, કૃપા કરીને મને આ જીવનનું સૌથી મોટું રહસ્ય શીખવો। સાધુએ અજયને ઉપરથી નીચે સુધી જોયો અને હસતા હસતા પૂછ્યું, બેટા, શું તને લાગે છે કે અમીર બનવા માટે બહુ મહેનત કરવી પડે છે? અજય તરત જ જવાબ આપ્યો, હા બાબા, બાળપણથી અમને એ જ શીખવવામાં આવ્યું છે કે વિના મહેનતે કંઈ મળતું નથી। સાધુ હસી પડ્યા અને બોલ્યા, બેટા, આ સૌથી મોટું જૂઠ છે જે દુનિયાએ તને શીખવ્યું છે। મહેનત જરૂરી છે, પરંતુ માત્ર મહેનત કરવાથી કોઈ અમીર નથી બનતું। જો મહેનતથી પૈસા મળતા હોત તો સૌથી અમીર ખેતરોમાં કામ કરનારા ખેડૂતો હોત, મજૂરો હોત, અથવા તો રિક્ષા ચલાવનારા હોત। પરંતુ ખરેખર પૈસા તે લોકો પાસે છે જે આ રમતના નિયમોને સમજે છે। અજયની આંખો પહોળી થઈ ગઈ। તેણે ધીમેથી પૂછ્યું, તો બાબા, અસલી રમત શું છે? સાધુએ જવાબ આપ્યો કે બેટા, આ દુનિયામાં પૈસા હવામાં તરતા રહે છે। અમીર લોકો તેને પકડવાનું જાણે છે, અને ગરીબ લોકો તેને પોતાની આંખો સામેથી પસાર થતા જોતા રહે છે। આ દુનિયા એક સિસ્ટમ પર ચાલે છે, અને જો તું આ સિસ્ટમને સમજી ગયો તો પૈસા કમાવા તારા માટે એટલા સરળ થઈ જશે કે જેટલું તે શ્વાસ લેવું છે। અજયને આ રહસ્ય જાણવાની તીવ્ર ઈચ્છા થવા લાગી, પરંતુ સાધુએ તેને એક અજીબ શરત આપી, જો તારે આ રહસ્ય શીખવું હોય તો તારે 7 દિવસ સુધી એક ખાસ સાધના કરવી પડશે, અને હા, જો તે એક પણ ભૂલ કરી તો તું ક્યારેય આ રહસ્યને સમજી નહીં શકે। અજય તૈયાર હતો। તે કોઈ પણ કિંમતે આ જ્ઞાન મેળવવા માંગતો હતો। પહેલા દિવસે સાધુએ તેને માત્ર એક કામ કરવાનું કહ્યું કે બેટા, માત્ર જો। અજય હેરાન હતો। તેણે પૂછ્યું, શું જોઉં? સાધુએ કહ્યું, બસ તું ધ્યાનથી જો। અજયને કંઈ સમજાયું નહીં, પરંતુ તેણે સાધુની વાત માની અને તે દિવસભર ગામમાં ફરતો રહ્યો અને એક વસ્તુને ધ્યાનથી જોવા લાગ્યો। લોકોના હાવભાવ, તેમની વાતો, તેમનું ચાલવું ફરવું, દુકાનદારોનું સામાન વેચવું, અમીર અને ગરીબ લોકોનો તફાવત, પરંતુ તેને કંઈ પણ અલગ ન લાગ્યું। રાત્રે તેણે સાધુને કહ્યું કે બાબા, મેં આખો દિવસ જોયું, પરંતુ મને કંઈ પણ ખાસ દેખાયું નહીં। સાધુ હસ્યા અને કહ્યું, આજ તારી સૌથી મોટી ભૂલ છે। તે જોયું પરંતુ સમજ્યો નહીં। તે એક વસ્તુ ચૂકી દીધી। શું તે એ ન જોયું કે જે અમીર છે તે કેવી રીતે વિચારે છે અને જે ગરીબ છે તે કેવી રીતે વિચારે છે? અજય વિચારમાં પડી ગયો। તેણે ફરીથી આખો દિવસ યાદ કર્યો
અને ત્યારે જ તેને એક અજીબ વાત મહેસૂસ થઈ. ગામમાં જે સૌથી અમીર માણસ હતો તે આખા દિવસમાં માત્ર 2 કલાક કામ કરતો હતો, પરંતુ સૌથી વધારે પૈસા કમાતો હતો. જ્યારે જે ગરીબ હતા તે દિવસભર મહેનત કરી રહ્યા હતા, તેમ છતાં તેઓ સંઘર્ષ કરી રહ્યા હતા. હવે અજયને અહેસાસ થયો કે અહીં કંઈક તો એવું થઈ રહ્યું છે જે સામાન્ય લોકો નથી જોઈ શકતા. સાધુએ કહ્યું કે અસલી રહસ્ય અહીંથી શરૂ થાય છે, પરંતુ આ જાણવા માટે તારે તારું આખું મગજ ખોલવું પડશે. જે તું અત્યાર સુધી સાચું માનતો આવ્યો છે તેને ખોટું માનવાનું શીખ. અજય હવે આ રમતને સમજવા માટે બેચેન હતો. તેને લાગવા લાગ્યું હતું કે કંઈક તો બહુ મોટું રહસ્ય છે જે તેની આંખો સામે છે, પરંતુ તે હજુ સુધી તેને જોઈ શકતો નહોતો. શું તમે પણ રહસ્ય જાણવા માંગો છો? શું તમે પણ એ સમજવા માંગો છો કે અમીર લોકો શું જાણે છે જે ગરીબ લોકો નથી જાણતા? તો પૂરા વિડીયોમાં બોલાયેલી દરેક વાતને બહુ જ ધ્યાનથી સમજજો. શું તમને ક્યારે એવું લાગ્યું છે કે કોઈ અદ્રશ્ય તાકાત તમને નિયંત્રિત કરી રહી છે, કે કોઈ એવી જાળ છે જેમાંથી બહાર નીકળવું લગભગ નામુમકિન લાગે છે? જો હા, તો આ સંયોગ નથી. આ દુનિયા એક મોટી ચાલાકીથી બનાવેલા સિસ્ટમ પર ચાલે છે. એક એવું સિસ્ટમ છે જે આપણને આઝાદીનો અહેસાસ કરાવે છે, પરંતુ ખરેખર આપણને એક કેદમાં રાખે છે. તમે ક્યારેય વિચાર્યું છે કે આપણને સૌથી વધારે કંટ્રોલ કેવી રીતે કરવામાં આવે છે? નહીં ને મિત્રો, આપણને સૌથી વધારે કંટ્રોલ બીક દ્વારા કરવામાં આવે છે. બીક સૌથી શક્તિશાળી હથિયાર છે જે માણસને ગુલામ બનાવી શકે છે. તેને હલવા દેતા નથી, તેને પોતાના જ મગજની કેદમાં બંધ રાખે છે. જો સારા નંબર નહીં આવે તો ભવિષ્ય ખરાબ થઈ જશે. જો સરકારી નોકરી નહીં મળે તો જીવન બેકાર થઈ જશે. જો તમે અમીર નહીં બનો તો કોઈ તમારી ઇજ્જત નહીં કરે. પરંતુ અસલી સવાલ તો એ છે કે શું આ ખરેખર સત્ય છે? વિચારો, જ્યારે કોઈ બાળક જન્મ લે છે તો તેને કઈ વસ્તુથી બીક લાગે છે? કોઈ પણ વસ્તુની બીક નથી લાગતી. ખરેખર બીક શીખવવામાં આવે છે. આપણને બીકનું એવું ઇન્જેક્શન આપવામાં આવે છે, અને જ્યારે કોઈ આ બીકને તોડે છે તો તે જ ઇતિહાસ રચે છે. તમને શું લાગે છે કે ગરીબી અને અમીરી બસ કિસ્મતનો ખેલ છે? બિલકુલ નહીં, પરંતુ આ એક સિસ્ટમનો ભાગ છે. દુનિયામાં અમુક જ લોકો અમીર કેમ બને છે, જ્યારે બાકીના લોકો બસ સંઘર્ષ કરતા રહે છે? કારણ કે સમાજ આપણને શીખવતો જ નથી કે અમીર કેવી રીતે બનવું. સ્કૂલમાં આપણને પૈસા કમાવાની શિક્ષા કેમ નથી આપવામાં આવતી? આપણને માત્ર એટલું જ શીખવવામાં આવે છે કે કેવી રીતે એક સારી નોકરી મેળવીને કોઈ બીજા માટે કામ કરવું. ક્યારે વિચાર્યું છે એવું કેમ થાય છે? કારણ કે આ એક સિસ્ટમ છે. જે સિસ્ટમ ઈચ્છતી જ નથી કે દરેક વ્યક્તિ કોઈ અમીર બને. જો બધા અમીર થઈ ગયા તો ગુલામ કોણ બનશે? મજૂરી કોણ કરશે? સમાજે આપણને એ વિશ્વાસ અપાવ્યો છે કે અમીર બનવા માટે બહુ મહેનત કરવી પડે છે, પરંતુ આ સાચું નથી. અસલી અમીર મહેનત નથી કરતો, પરંતુ તે દિમાગની ગેમ રમે છે. જેટલા પણ સૌથી અમીર લોકો છે તે પોતાની મહેનતથી નહીં, પરંતુ પોતાની વિચારવાની શક્તિથી અમીર બન્યા છે. અત્યાર સુધીનું સૌથી મોટું જૂઠ શું છે ખબર છે તમને? મિત્રો, અત્યાર સુધીનું સૌથી મોટું જૂઠ એ છે કે તમારે સખત મહેનત કરવી પડશે, ત્યારે જ તમે સફળ થઈ શકશો. જો સાચું હોત તો દુનિયાના સૌથી ગરીબ લોકો સૌથી અમીર હોત, કારણ કે તે લોકો સૌથી વધુ મહેનત કરે છે. પરંતુ હકીકતમાં અમીર લોકો પોતાની જગ્યાએ બીજાઓ પાસેથી મહેનત કરાવે છે. તેઓ સિસ્ટમને સમજે છે અને તેમને પોતાના હિસાબે ચલાવે છે. આપણને ક્યારેય એ નથી શીખવવામાં આવતું કે પૈસાની અસલી રમત શું છે. તમને શું લાગે છે જે લોકો ડિગ્રી વિના પણ અબજોપતિ બની ગયા છે તે કોઈ જાદુના કારણે અમીર થઈ ગયા છે? એવું નથી, પરંતુ તેમણે તે જૂઠને તોડ્યું છે જે આપણને બાળપણથી ભણાવવામાં આવી રહ્યું છે. બ્રહ્માંડના છુપાયેલા નિયમો. હવે અહીં સૌથી મોટું રહસ્ય આવે છે કે તમારું મગજ જ તમારી અસલી તાકાત છે. બ્રહ્માંડ બરાબર એ જ રીતે કામ કરે છે જે રીતે તમે વિચારો છો. જો તમે પોતાને ગરીબ માની લીધા તો બ્રહ્માંડ તમને ગરીબ બનાવી દેશે, અને જો તમે પોતાને નિષ્ફળ સમજી લીધા બ્રહ્માંડ તમને નિષ્ફળ જ બનાવશે. તમે ક્યારેય ધ્યાન આપ્યું છે કે જ્યારે કોઈ માણસ ખૂબ જ નકારાત્મક વિચારે છે તો તે સમયે તેની સાથે ખરાબ જ થતું રહે છે, અને જ્યારે કોઈ પોતાના પર વિશ્વાસ કરે છે તો તેની સાથે ચમત્કારો થતા રહે છે. આ કોઈ સંયોગ નથી, પરંતુ આ બ્રહ્માંડના નિયમો છે. જે લોકો અમીર હોય છે તેઓ પૈસા કમાવા વિશે અલગ રીતે વિચારે છે. તેઓ પૈસા કમાવા માટે પોતાની મગજની શક્તિનો ઉપયોગ કરે છે, માત્ર મહેનતનો નહીં. તેઓ પોતાના અંદરના બીકને ખતમ કરી દે છે.
તેઓ સમાજના જૂઠા નિયમોને તોડી દે છે. કેટલાક લોકો ગરીબીમાં જ કેમ કે જન્મે છે અને ત્યાં જ રહે છે. કેટલાક લોકો કોઈ પણ સુવિધા વિના જન્મે છે અને જિંદગીભર ગરીબીમાં જ રહે છે, કારણ કે તેઓ એક એવા માનસિક વાતાવરણમાં મોટા થયા છે જ્યાં અમીર બનવાના વિચારને જ પાપ સમજવામાં આવે છે. પરિવાર અને સમાજે તેમને બાળપણથી જ શીખવ્યું છે કે અમીર લોકો ખરાબ હોય છે, પૈસા કમાવા મુશ્કેલ છે, આપણે ગરીબ છીએ અને આપણે આ રીતે જ જીવવાનું છે. પરંતુ એની વિરુદ્ધ અમીર પરિવારોમાં જન્મેલા બાળકો એ શીખે છે કે પૈસા તેમના માટે સરળ વસ્તુ છે, પૈસા તેમની પાસે આવવાના જ છે અને આ જ માનસિકતા તેમને વધુ અમીર બનાવી દે છે. હવે સવાલ એ આવે છે કે શું તમે સિસ્ટમમાંથી બહાર નીકળી શકાય છે? તો મારો જવાબ છે હા, બિલકુલ નીકળી શકાય છે. જો તમે તમારા મગજને રીપ્રોગ્રામ કરી લો, તમે કોઈ પણ હદ સુધી અમીર બની શકો છો. આ માટે સૌથી પહેલાં તમારે તમારા બીકને ખતમ કરવી પડશે. બીક જ તમારો સૌથી મોટો દુશ્મન છે. બીજું, તમારે સમાજના તે જૂઠા નિયમોને ઓળખવા પડશે અને જે તમને અમીર બનતા રોકે છે. ત્રીજું, તમારે તમારા મગજને એવી રીતે પ્રોગ્રામ કરવું પડશે કે પૈસા તમારી પાસે જાતે ચાલીને આવે. પૈસાને અલગ નજરથી જુઓ. પૈસા કોઈ ખરાબ વસ્તુ નથી, તે માત્ર એક ઉર્જા છે. તેને પોતાની તરફ આકર્ષિત કરવાનું શીખો. નંબર 2, બ્રહ્માંડની ભાષા શીખો. જે વિચારશો તે જ પામશો. તમારા વિચારોને એવી રીતે સેટ કરો કે તમને અમીર બનાવે. નંબર 3, મોટું વિચારો. ગરીબ એ જ રહે છે જે હંમેશા નાના સપના જુએ છે. જો તમે કરોડોની વિચારસરણી રાખી છે તો કરોડો તમારી પાસે આવશે. જો માત્ર લાખોની વિચારસરણી રાખો છો તો માત્ર લાખ જ આવશે. નંબર 4, એક્શન લો. કાર્ય કરવાની તાકાત ધરાવો. માત્ર વિચારવાથી કંઈક થતું નથી. સાચી દિશામાં સાચું એક્શન લેવું પણ ખૂબ જ જરૂરી છે. જો તમે આ ગુપ્ત નિયમોને સમજી લીધા તો તમને અમીર બનવાથી કોઈ રોકી નહીં શકે. આ વિજ્ઞાન છે, આ બ્રહ્માંડનો નિયમ છે અને આ સંપૂર્ણપણે સાચું છે કે જો પૈસા જ અસલી તાકાત હોય તો ગરીબીમાં જન્મેલા લોકો રાજા કેવી રીતે બનતા? જો મહેનત જ સફળતાની ચાવી હોય તો દુનિયાના સૌથી ગરીબ લોકો સૌથી વધુ અમીર કેમ ન હોત? અને જો ભાગ્ય જ બધું નક્કી કરતું હોત તો શું એ શક્ય છે કે કોઈ માણસ પોતાના કિસ્મતને તોડીને નવો ઇતિહાસ લખી શકે? આપણું આખું જીવન એક દોડમાં પસાર થઈ જાય છે, પૈસાની પાછળ, સફળતાની પાછળ અને સૌથી ઉપર પહોંચવાની ઈચ્છામાં. પરંતુ આપણે ખરેખર કઈ વસ્તુની પાછળ ભાગી રહ્યા છીએ? શું આ માત્ર નોટોનો એક બંડલ છે કે તેનાથી પણ કંઈ મોટું છે? આ સમજવા માટે આપણે સૌથી પહેલાં એ જાણવું પડશે કે આખરે પૈસા છે શું? પૈસા હકીકતમાં કંઈ બીજું નહીં પરંતુ એક ઉર્જા છે, એક વિચાર છે, એક સંકલ્પના છે જેને માણસે બનાવી છે. જો તમે આજથી 5000 વર્ષ પાછળ જાઓ તો ન કોઈ નોટ હતી, ન કોઈ બેંક અને ન તો કોઈ ડિજિટલ કરન્સી. તેમ છતાં લોકો વેપાર કરી રહ્યા હતા, જીવી રહ્યા હતા, અમીર બની રહ્યા હતા. શું તેઓ પૈસા વિના પણ અમીર હતા? તો તેનો જવાબ છે હા, કારણ કે અસલી સંપત્તિ હંમેશા ઉર્જા જ રહી છે. પછી ભલે તે જ્ઞાનની હોય, કૌશલ્યની હોય કે કોઈ બીજી વસ્તુની હોય. આજે પણ જો તમને આ ઉર્જાને નિયંત્રિત કરતા આવડી જાય તો તમે પૈસાને પોતાની તરફ ખેંચી શકો છો. પરંતુ શું આ વસ્તુ દરેકને સમજાય છે? નથી સમજાતું. આ જ કારણ છે કે દુનિયાની 99% સંપત્તિ માત્ર 1% લોકો પાસે છે. તે લોકો જેમણે પૈસાની અસલી સચ્ચાઈને સમજી છે. ત્યારે ધ્યાન આપ્યું છે કે કેટલાક લોકો ગમે તેટલી મહેનત કરે તેમ છતાં ગરીબ જ રહે છે અને કેટલાક લોકો વધારે મહેનત કર્યા પછી પણ સતત અમીર બનતા જાય છે. તેનો જવાબ માઇન્ડસેટમાં છુપાયેલો છે. એક ગરીબ વ્યક્તિ અને એક અમીર વ્યક્તિના વિચારવાની રીતમાં જમીન આસમાનનો તફાવત હોય છે. ગરીબ વ્યક્તિનું ધ્યાન હંમેશા પૈસા કેવી રીતે બચાવવા એના પર રહે છે. તે નાની નાની વસ્તુઓમાં પૈસા બચાવવાની કોશિશ કરે છે, શંકા કરે છે અને માને છે કે પૈસા કમાવા મુશ્કેલ છે. તો બીજી તરફ એક વ્યક્તિ, અમીર વ્યક્તિનું ધ્યાન પૈસા કેવી રીતે વધારવા પર હોય છે. તે તકોને જુએ છે, એ રિસ્ક લે છે, સાહસ કરે છે, શીખે છે અને જાણે છે કે પૈસા માત્ર મહેનતથી નહીં પરંતુ વિચાર અને દૃષ્ટિકોણથી આવે છે. ધ્યાન આપો. મેં મહેનતના ઉલ્લેખ કર્યો છે, પરંતુ આ મહેનત ફિઝિકલ લેબરની નથી પરંતુ માનસિક શ્રમની હોય છે. જો પૈસા માત્ર શારીરિક મહેનતથી આવતા હોત તો સૌથી અમીર લોકો તે હોત જે સૌથી વધુ પરસેવો પાડતા હોય છે. પરંતુ હકીકત કંઈ ઉલટું છે. હવે સવાલ એ ઉઠે છે કે જો માત્ર પૈસા એક ઉર્જા છે
તો તેને પોતાની તરફ કેવી રીતે ખેંચવી? આ માત્ર 3 રહસ્યો છે. પહેલું રહસ્ય: પૈસા તેમની પાસે જ આવે છે જેઓ તેને પોતાના મગજમાં સ્વીકારી ચૂક્યા હોય છે. જો તમારા અંદર ઊંડાણથી એ વિશ્વાસ બેઠો હોય છે કે પૈસા કમાવા મુશ્કેલ છે, તમારું અચેતન મન દરેક એ તકને નષ્ટ કરી દેશે જે અમીર બનાવી શકતી નથી. તમે તેને જોઈ પણ નહીં શકો. પરંતુ જો તમારા મગજે એ માની લીધું કે પૈસા તમારી તરફ ખેંચાઈને આવશે, તો બ્રહ્માંડ પોતે જ તેને તમારી તરફ વાળી દેશે. બીજું રહસ્ય છે: પૈસા હંમેશા તે લોકો પાસે જાય છે જે પોતાના અંદર મૂલ્ય વેલ્યુ પેદા કરે છે. આ સમજવા માટે એક સાદું ઉદાહરણ લઈએ. જો તમારી પાસે કોઈ એવું જ્ઞાન અથવા કૌશલ્ય છે જે લાખો લોકોની સમસ્યાને હલ કરી શકે છે, તો શું તેઓ તેના બદલામાં તમને પૈસા નહીં આપે? જરૂર આપશે. આ જ કારણ છે કે દુનિયાના સૌથી અમીર લોકો તે હોય છે જેમણે બીજાઓને કંઈક આપ્યું છે. પછી ભલે તે કોઈ નવો આવિષ્કાર હોય, કોઈ સેવા હોય કે કોઈ એવો વિચાર હોય જેણે આખી દુનિયા બદલી નાખી હોય. ત્રીજું રહસ્ય એ છે કે પૈસા ત્યાં જ ટકે છે જ્યાં સાચી ઉર્જા પ્રવાહિત થતી હોય છે. તમે જોયું હશે કે કેટલાક લોકો અચાનક અમીર બને છે, પરંતુ પછી થોડા જ સમયમાં દિવાળિયા થઈ જાય છે, કારણ કે તેમને પૈસાને રોકવાની સાચી ઉર્જા નથી આવતી. પૈસા ફક્ત વહે છે. જો તમે તેને સાચી દિશા નહીં આપો તો તે ક્યાંક બીજે ચાલ્યા જશે. પરંતુ અસલી સવાલ તો એ છે કે કેટલાક લોકો મહેનત કર્યા વિના પણ અમીર કેમ થઈ જાય છે? શું આ માત્ર ભાગ્ય જ છે? તો મારો જવાબ છે નહીં, પરંતુ આ આધ્યાત્મિક પૈસા બનાવવાનું ગુપ્ત રહસ્ય છે. દુનિયાના સૌથી જૂના આધ્યાત્મિક શિક્ષણમાં એ જ જણાવવામાં આવ્યું છે કે પૈસા એક આકર્ષણ અટ્રેક્શનની રમત છે. જ્યારે તમારી ઉર્જા સાચી તરંગો પર કંપન કરવા લાગે છે, તો પૈસા આપોઆપ તમારી પાસે ખેંચાઈને આવે છે. શું તમે ક્યારેય ધ્યાન આપ્યું છે કે કેટલાક લોકો જ્યાં પણ જાય છે તો પૈસા અને સફળતા તેમની પાછળ પાછળ ચાલે છે? તેઓ કોઈ જાદુ નથી કરી રહ્યા, પરંતુ તે પોતાની ઉર્જાને ઘનચુંબક મની મેગ્નેટમાં બદલી ચૂક્યા છે. અર્થતંત્રની ઘણી બધી ચોપડીઓમાં પણ આ જ જણાવવામાં આવ્યું છે કે વ્યક્તિ પોતાની ચેતનાને ઉચ્ચ સ્તર પર ઉઠાવી લે છે. તેના માટે પૈસા અને સંપત્તિ માત્ર એક માધ્યમ બની જાય છે, કોઈ સમસ્યા નહીં. આ જ કારણ છે કે કેટલાક મહાન સાધુ સંત પણ જ્યારે કોઈ વસ્તુની ઈચ્છા કરે છે તો બ્રહ્માંડ પોતે તેને તેમની તરફ ખેંચી લાવે છે. હવે આપણે પહોંચીએ છીએ ધ સિક્રેટ ફોર્મ્યુલા પર, જે એનું રહસ્ય છે. તે ઊંડી સચ્ચાઈ છે કે હજારો વર્ષોથી છુપાયેલી છે. એ ન વિચારો કે પૈસા કમાવા મહેનતની રમત છે, પરંતુ એ વિચારો કે પૈસા એક ઉર્જાની રમત છે. જ્યારે તમે આ રમતને સમજી જાઓ છો તો તમે તેને નિયંત્રિત કરી શકો છો. સૌથી પહેલાં તમારા અચેતન મનને સંપૂર્ણપણે સાફ કરો. જેટલી પણ નકારાત્મક માન્યતાઓ છે, જેમ કે પૈસા બુરાઈનું મૂળ છે, પૈસા કમાવા મુશ્કેલ છે, હું અમીર નહીં બની શકું, આવા વિચારોને બિલકુલ ખતમ કરી દો. બીજું, તમારી ઉર્જાને ઊંચી કરો. પૈસા તેમની પાસે જ જાય છે જેમનામાં આત્મવિશ્વાસ, જ્ઞાન અને સ્પષ્ટ ઉદ્દેશ હોય છે. જો તમારા અંદર કોઈ ઉદ્દેશ્ય નથી તો બ્રહ્માંડ તમને ધન કેમ આપશે? ત્રીજું, તમારા મૂલ્યને વધારો. એ ન વિચારો કે તમે પૈસા કેવી રીતે બનાવી શકો છો, પરંતુ તમે એ વિચારો કે તમે બીજાઓ માટે કેટલા મૂલ્યવાન બની શકો છો. દુનિયાની સૌથી અમીર કંપનીઓ અને લોકો આ સિદ્ધાંતનું પાલન કરે છે. તેઓ બીજાઓની સમસ્યાઓને હલ કરે છે અને આ જ કારણે તેમને ધનની વર્ષા થાય છે. જો દુનિયાના સૌથી અમીર લોકો તમારી પાસે બેસીને તમને કહે કે પૈસા કમાવા કોઈ રહસ્ય નથી, પરંતુ બસ એક પેટર્ન છે, એક ગેમ છે જેને સાચી રીતે રમવામાં આવે તો તમે પણ અમીર બની શકો છો, તો શું તમે વિશ્વાસ કરશો? હકીકતમાં પૈસા એક ખૂબ જ ઊંડા સિદ્ધાંત પર કામ કરે છે જેને મોટાભાગના લોકો સમજી નથી શકતા. આપણે વિચારીએ છીએ કે પૈસા મહેનતથી આવે છે, પરંતુ આ સાચું નથી. આપણે માનીએ છીએ કે પૈસા કિસ્મતવાળાઓને મળે છે, પરંતુ આ પણ અડધું સત્ય છે. અસલી સચ્ચાઈ તેમનાથી પણ ક્યાંક વધુ રહસ્યમય છે. પૈસા, ચેતના અને ઉર્જા વચ્ચે જે કનેક્શન છે એ જ આ રમતનું અસલી રહસ્ય છે. જો તમારી ચેતનામાં ગરીબી વસેલી છે તો તમે ચાહીને પણ અમીર નહીં બની શકો. જો તમારા અચેતન મનમાં એ ધારણા છે કે પૈસા મુશ્કેલીથી આવે છે તો બ્રહ્માંડ તમને તેને સરળતાથી નહીં આપે. આ જ કારણ છે કે દુનિયામાં કેટલાક લોકો જન્મથી જ ધનવાન હોય છે અને કેટલાક લોકો આખી જિંદગી સંઘર્ષ કરવા છતાં પણ એક ડગલું આગળ નથી વધી શકતા.
પરંતુ શું આપણે તેને નિયંત્રિત કરી શકીએ છીએ? બ્રહ્માંડ અને પૈસાનું કનેક્શન શું છે? બ્રહ્માંડ ખૂબ જ સચોટ નિયમો પર ચાલે છે. જો તમે આ નિયમોને સમજી ગયા તો તમે જીવનમાં જે ચાહો તેને પોતાની તરફ ખેંચી શકો છો. પછી ભલે તે પૈસા હોય, સફળતા હોય કે કોઈ બીજી વસ્તુ હોય. ક્યારેય ધ્યાન આપ્યું છે કે કેટલાક લોકોને જીવનમાં દરેક વસ્તુ ખૂબ જ સરળતાથી મળે છે, જ્યારે કેટલાક લોકો નાની નાની વસ્તુઓ માટે પણ સંઘર્ષ કરતા રહે છે. આ બધું ઉર્જાની રમતનો ભાગ છે. જો તમારી ઉર્જા સાચી તરંગ પર કામ કરી રહી છે તો તમારી ઈચ્છાઓ આપોઆપ પૂરી થતી જશે. જો નથી કરી રહી તો તમે ચાહીને પણ આગળ નહીં વધી શકો. તો આ ઉર્જાની રમત શું છે? જુઓ, સૌથી પહેલા તમે એ સમજો કે પૈસા માત્ર તેમની પાસે જ જાય છે જેઓ તેને સમજે છે. જો તમારા અંદર સતત ચિંતા અને બીકની ઉર્જા હોય તો પૈસા તમારાથી દૂર ભાગશે. જો તમારા અંદર આત્મવિશ્વાસ, સમૃદ્ધિ અને અભાવમુક્ત વિચારસરણી હોય તો પૈસા તમારી તરફ ખેંચાઈને આવશે. રહસ્ય ખૂબ જ સરળ છે. તમારું આંતરિક કંપન, ઇનર વાઇબ્રેશન જ નક્કી કરે છે કે તમારી પાસે કેટલા પૈસા આવશે. ઘણા લોકો મહેનત તો કરે છે પરંતુ તેમની ઉર્જા બીક અને અસુરક્ષાથી ભરેલી હોય છે. તેથી તેઓ ગમે તેટલું કમાય, પૈસા તેમની પાસે ટકતા જ નથી. જ્યારે કેટલાક લોકો વધારે મહેનત કર્યા વિના પણ સતત અમીર બનતા જાય છે, કારણ કે તેમની ઉર્જા સમૃદ્ધિ સાથે કંપન કરી રહી હોય છે. શું આ માત્ર એક થિયરી છે? નહીં, આ બ્રહ્માંડના નિયમો છે. ઐતિહાસિક રીતે એવા હજારો ઉદાહરણો મળે છે કે જ્યાં લોકો માત્ર પોતાની વિચારવાની રીત બદલીને અમીર બની ગયા છે. અમેરિકાનો એક એવો વેપારી જે ક્યારેય દેવાળિયો હતો, તેણે બસ પોતાની માનસિકતા બદલી અને તેણે નક્કી કર્યું કે ક્યારેય પૈસાની કમીની વાત નહીં કરે અને હંમેશા પોતાને સમૃદ્ધ મહેસૂસ કરશે. પરિણામ થોડા જ વર્ષોમાં આવી ગયું અને તે કરોડપતિ બની ગયો. એક સાધારણ કર્મચારી જેણે પોતાના અચેતન મનમાં ઊંડાણથી સ્થાપિત કરી લીધું કે તે એક સફળ વ્યવસાય છે, આજે તે અબજોની કંપની ચલાવી રહ્યો છે. શું આ ચમત્કાર હતા? નહીં, આ બ્રહ્માંડના નિયમોની સીધી અસર હતી. જુઓ, તમે જે દ્રષ્ટિથી સંસારને જોશો તે જ દ્રષ્ટિ તમારી સૃષ્ટિ બની જશે. જો તમે દરેક જગ્યાએ ગરીબી, સંઘર્ષ અને અભાવને જોશો તો તે તમારા જીવનમાં પ્રગટ થશે. જો તમે દરેક વસ્તુમાં તક, સમૃદ્ધિ અને શક્તિને જોશો તો તમારું જીવન પણ તેવું જ બનશે. કારણ કે સૃષ્ટિમાં દરેક વસ્તુ પહેલા ચેતનામાં બને છે, પછી ભૌતિક રૂપમાં આવે છે. આ જ કારણ છે કે જે લોકો પોતાની ચેતનાને ધનવાન બનાવી લે છે તે ભૌતિક રૂપથી પણ ધનવાન બની જાય છે. હવે અહીં સૌથી મોટો સવાલ એ આવે છે કે કેવી રીતે તમે પોતાની ઉર્જાને ઘનચુંબક, મની મેગ્નેટમાં બદલી શકો છો. આ માટે 3 ગુપ્ત તબક્કા છે. પહેલો તબક્કો, તમારા અચેતન મનને સાફ કરો. જો તમારા અંદર કોઈ પણ નકારાત્મક વિશ્વાસ છે, નકારાત્મક વિચાર છે તો તેને હટાવવો પડશે. તમારે પોતાને વારંવાર એ વિશ્વાસ અપાવવો પડશે કે પૈસા આકર્ષિત કરવા તમારા માટે સરળ છે. આ કોઈ સામાન્ય વાત નથી. આના પર વેદોથી લઈને આધુનિક સાયન્સ સુધી દરેક જગ્યાએ રિસર્ચ કરવામાં આવ્યું છે. બીજો તબક્કો છે તમારી ઉર્જાને ઊંચી રાખો. આ કેવી રીતે કરી શકો છો? તો સૌથી સરળ રીત એ છે કે લાગણીઓને મહેસૂસ કરો જે તમને ધનવાન હોવા પર મહેસૂસ થશે. ધ્યાન આપો. મેં કહ્યું કે મહેસૂસ કરો, ન કે વિચારો. જો તમે પોતાની ચેતનામાં પહેલેથી જ સમૃદ્ધ અનુભવ કરવા લાગો છો તો બ્રહ્માંડ તમને તમારા વાસ્તવિક જીવનમાં પ્રગટ કરવા લાગશે. ત્રીજો તબક્કો, સાચું કાર્ય અને રાઈટ એક્શન લો. માત્ર વિચારવાથી કંઈ નથી થતું. તમારે સાચી દિશામાં કાર્ય પણ કરવું પડશે, પરંતુ કાર્ય એ જ હોવું જોઈએ જે તમારી ઉર્જા સાથે મેળ ખાતું હોય. જો તમે કોઈ પણ વસ્તુને જબરજસ્તી કરી રહ્યા છો તો તે બ્રહ્માંડમાં પ્રવાહની વિરુદ્ધ જશે. પરંતુ જો તમે સાચી ઉર્જાથી પ્રેરિત થઈને કંઈક કરી રહ્યા છો તો પરિણામ જાદુની જેમ આવશે. હવે અંતિમ સવાલ, શું તમે આ રહસ્યને સમજી ચૂક્યા છો? જો હા, તો હવે તમારી પાસે 2 રસ્તા છે. પહેલો કે તમે ત્યાં જ રહો જે અત્યાર સુધી હતા, અને બીજો કે તમે હવે પોતાની ચેતનાને બદલીને 1%માં સામેલ થઈ જાઓ. મિત્રો, આ રીત જો તમે અપનાવી લીધી તો તમે જે ચાહશો તે તમને મળી જશે. તો મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવો. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો. ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલ બેલ આઇકોનને પણ જરૂરથી દબાવી દેજો. આપણે મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી મસ્ત રહો, ખુશ રહો. વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર.